ટ્રેક્ટર ભાડા આપવા માટે અમે ગયા નહોતા, પણ અમારા સંબંધીએ 3 મહિનાથી સાધનો એમના ફરતા ટ્રેક્ટર, એટલે અમે એકબીજા દીખે ટ્રેક્ટર આપવા તૈયાર થયા. તો આ લોકોએ એને મેસેજ મળ્યા કે ભાઈ ફલાણા ટ્રેક્ટર આપવાનું છે, એટલે આ લોકો અમારે ઘેર આવીને એમણે એ લોકો કહે કે તમારે 2 મહિના માટે મૂકવાનું છે ટ્રેક્ટર, તો આપશો? મેં કીધું ભાડું શું આપશો? કારણ કે 20,000 રૂપિયા મહિનાના આપીશું. તો મેં કીધું 2 મહિનાનું એ લોકો મને એડવાન્સ ભાડું આપતા. એટલે અમારા ઘેર આવીને એ લોકો 2 મહિનાનું એડવાન્સ ભાડું નક્કી કરી અને માલપુર લઈ ગયા. માલપુર લઈને બીજા દિવસે ભાડા કરાર કર્યો અને પછી એથી એ લોકો ટ્રેક્ટર તોથી એ લોકો જાતે લઈ ગયા. એવા અમારે 2 માસ 3 મહિનાનો અમારો કરાર કરેલો હતો, 3 માસનો. એમાં 2 મહિના બાકી હતા અને 1 મહિનાનું ભાડું માગ્યું, તો આ લોકોએ ભાડું આપ્યું નહીં. ત્યાર પછી મેં વારંવાર ફોન કરતા, એ લોકોનો ફોન અમુક વખતે સ્વિચ ઓફ આવતો, એટલે અમને શંકાસ્પદ જેવું લાગ્યું. એટલે મેં બધા ટ્રેક્ટરવાળાને જાણ કરી કે ભાઈ આપણા ટ્રેક્ટર આપ્યા છે, એ ટ્રેક્ટરના કોઈ મેસેજ મળતા નથી. આ લોકો ટ્રેક્ટર કયો લઈ ગયા છે, કયો ફેરવ્યું છે, એ લોકો જગ્યા પણ બતાવતા નથી. તો આપ સૌ બધા થઈને આની તપાસ કરીએ. તો તપાસ કરતાં મેં અઠવાડિયાથી ગાડીઓ લઈને આમથામ ફરતા મને ખોટી જગ્યાઓ બતાવી. અમે તપાસ કરવા ગયા તો એ પાર્ટીએ વિજયભાઈના ઘેર ગયા, પ્રોતવેલ વિજયભાઈ પરમાર, વિજયભાઈ રાધાભાઈ, બરાબર, રહેવાસી પ્રોતવેલ. આ લોકોના ઘરે ગયા એટલે એ લોકોના ઘેર તાળું મારેલું કોઈ હતું નહીં ઘેર. ત્યાંથી અમે પરત આવ્યા વાવડી. આ વાવડીને ભાઈ આ સુરાના લાલજીના પાડિયા, મસાર પ્રવીણભાઈ કનકાભાઈ, આના ઘરે ત્યાં, એટલે એના ઘરેથી એને ઘેરથી એવું કે કંઈ ટ્રેક્ટર બેક્ટરનું કોઈ નામ લઈને આવવાનું નહીં, બરાબર. કેમ ભાઈ તારીખે તમારે અહીં આવવાનું નહીં, ટ્રેક્ટર લેવાવાળો જાણે અને તમે જાણો. પછી એથી અમે પાછા માલપુર આવીને પછી આ ખેડૂતો બધા મેં માલપુર આવીને નક્કી કર્યું કે સાહેબને આપણે જાણ કરીએ. પછી મેં જાણ કરી એટલે આ લોકો અમને સોલારના નામે સોલારમાં અમારે બોધવાનું છે ટ્રેક્ટર, સોલારનું નામ લઈ અને આ લોકો છેતરપિંડી કરીને અમારા જો ટ્રેક્ટર લઈ ગયેલ છે. કેટલા આરોપીઓ છે? આમાં આરોપી છે ટોટલ આમાં 3 છે. મેન આરોપી પરમાર વિજયભાઈ રાધાભાઈ, રહેવાસી પ્રોતવેલ, અને બીજો આરોપી છે મસાર પ્રવીણભાઈ કનકાભાઈ, એ રહેવાસી છે લાલજીના પાડિયા, અને બીજો છે ગોવિંદપુરમાં છે પોંડો કનુભાઈ જસુભાઈ. તમારી માગણી શું છે? અમારી માગણી સાહેબ એવી છે કે અમારા ટ્રેક્ટર, આ ખેતીનો ટાઈમ આવી ગયો છે, અત્યારે અમારે પોતાનો ટ્રેક્ટર હોવા છતાં અમે લોકો પાસે બીજા પાસે અમે ટ્રેક્ટર માગ્યું તો અમને ખેતી માટે ટ્રેક્ટર કોઈ મળતું નહીં. તો અમારું જેમ બને તેમ વહેલી તકે અમારો ટ્રેક્ટર આ ખેડૂતોને પરત મળે. ખાનપુર તાલુકાના અલગ અલગ ગામડાના ટ્રેક્ટરો અમને છેતરપિંડી કરી અને લઈ જવામાં આવ્યા છે ભાડા કરાર કરીને. એ લોકો ભાડું નહીં આપતા અને સિઝન આવી એટલે અમે ટ્રેક્ટરો લેવા માગણી કરી ટ્રેક્ટરોની. તો એ લોકો આજે આપીએ કાલે આપીએ એમ કરી અને એમને ઉલ્લુ બનાવી છે અને ટ્રેક્ટર અમારા પાસે આપતા નહીં, ટ્રેક્ટર એ જગ્યાએ છે નહીં.